ગુજરાત પોલીસે ઈશુદાન ગઢવીની અટકાયત કરી છે। કાર્યકરોને મળવા પહોંચ્યા હતા ઈશુદાન ગઢવી બિહારથી આવેલા આપના કાર્યકર પર ફરિયાદ થઈ હતી। લૂંટની કલમ ખોટી રીતે ઉમેરાયો હોવાનો આરોપ છે। પીઆઈ સાથે ચકમક થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો। ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચ્યો। પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ તો ખંભાળિયા પોલીસ સ્ટેશને ડીવાયએસપી, એલસીબી અને એસઓજીનો કાફલો પહોંચ્યો હતો। ઈશુદાન ગઢવીની અટકાયત મામલે આપ નેતા ગોપાલ રાયે ઉગ્ર વિરોધ નોંધાવતા કહ્યું કે ગુજરાતમાં આપના વધતા ગ્રાફથી ભાજપ ડરી ગયું છે। तो एक तरफ જ્યાં ઈશુદાન ગઢવીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને બીજી તરફ આ મુદ્દે હવે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે, ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે આમ આદમી પાર્ટી તરફથી જ મનોજ સોરઠિયા અમારી સાથે જોડાયા ગયા છે। તેમની સાથે વાત કરીશું। મનોજભાઈ, વારંવાર આપ દ્વારા તો આરોપ લગાવવામાં આવતા જ હોય છે કે રાજકારણ હોય કે પછી પોલીસ તંત્ર આપ ઉપર હંમેશા સકંજો કસે છે અને પોલીસ ભાજપની છે। આવા આક્ષેપો સાથે આપે હંમેશા વિરોધ નોંધાવ્યો છે અને આજે પણ ઈશુદાન ગઢવીની અટકાયત કરી લેવામાં આવી છે। જાણવા માંગીશું મામલો શું હતો અને આપ કયો પક્ષ મૂકો છો આ મુદ્દે? છેલ્લા જ્યારથી પણ વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી લઈ અને ગુજરાતની અંદર સતત આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી છે। તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી સરકારને સવાલ પૂછવાનું, લોકોનો અવાજ બનવાનું કામ અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ કર્યું છે અને એનું પરિણામ છે કે છેલ્લા માત્ર 45 દિવસમાં ટોટલ 50થી વધારે એફઆરઆઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓના વિરુદ્ધમાં નોંધવામાં આવી છે। આજ સુધી આપણે જોયું છે કે ક્યારેય તે ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષના કોઈ પણ નેતાઓ પર આટલા મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ પર એફઆરઆઈ નોંધી હોય એવું રજૂ જ બન્યું છે, પણ સતત આમ આદમી પાર્ટી જ્યારે પણ મુદ્દો ઉચકે આવે, આપણે અનેક કિસ્સાઓ પણ આપણે જોયા છે। ત્યાં જનતા રેડ પાડી અમારા કચ્છની અંદર અમારા નેતાએ, તો એમને પણ એમના ઉપર એટ્રોસિટી કરવામાં આવી। હમણાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની અંદર ત્યાંના સ્થાનિક પ્રશ્નોને લઈ અને અમારા કાર્યકર્તાઓ, નેતાઓ જે છે એ કચેરીની અંદર સવાલ પૂછવા ગયા, અવાજ ઉપાડવા ગયા, તો એમના ઉપર પણ ફરિયાદ નોંધવામાં આવી। આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જે ગ્રાસરૂટ ઉપર કામ કરે છે એમના ઉપર તમે જોશો, અમે આજે જ તે જાહેર જનતા સમક્ષ મૂક્યું છે કે એક જ પ્રકારની ફરિયાદ એક્ટિવા લઈને કેટલાક લોકો આવ્યા, સાથે એક્સિડન્ટ થયું અને પછી મારી નાખવાની ધમકી આપીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ઉચકી જાય અને પોલીસ સ્ટેશનમાં 2 દિવસ ગોંધી રાખવાનું કામ। આવી 3 એફઆરઆઈ અલગ અલગ વિસ્તારમાં, ત્યાં નવસારીમાં થઈ, પાટણમાં થઈ, જામનગરમાં થઈ, આવી અલગ અલગ એફઆરઆઈઓ એક જ મતલબ અલગ અલગ સ્થળે એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી આ ફરિયાદ કરવામાં આવે છે। ખંભાળિયામાં પણ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને ઉચકી ગયા, ગઈકાલના રાતના પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે અને ઈશુદાનભાઈ જ્યારે એમને મળવા ગયા ત્યારે કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવાને બદલે એમણે એવું ઉદ્ધતાથી વર્તન કર્યું। ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે, એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એક અદના પત્રકાર રહી ચૂક્યા છે, ગુજરાતના લોકો એમને જાણે છે। એમની સાથે આવો વ્યવહાર કરી અને આજે એમના ઉપર એફઆરઆઈ કરવામાં આવી છે કે અમારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે। તો આજે ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેફામ પબ્લિક સાથે વહીવટ કરે છે, ગુંડાગર્દી વધી છે, બુટલેગરો બેફામ ફરે છે, ડ્રગ્સ બેફામ વેચાય છે। એની સામે એવા ગુનેગારોને સજા આપવાની સામે, એની સામે લડવાને બદલે આ બનતા સિંઘમ લોકો જે છે, જે ભાજપના ઈશારે આજે આમ આદમી પાર્ટી પર એફઆરઆઈ કરી રહ્યા છે, તો દેખીતી વસ્તુ છે કે ગુજરાતની અંદર લોકોનો જે એક તરફ આમ આદમી પાર્ટી તરફ જે વધ્યો છે, વિશ્વાસ વધ્યો છે, એને લઈ અને ભાજપ કંઈક ને કંઈક રીતે એમને ડર છે કે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી જે છે એ મતદારોને વધારે આકર્ષિત કરી શકે એમ છે, એટલે રોકવાની આ કોશિશ છે। મનોજભાઈ, આ મુદ્દા પર તો વાત કરવી જ છે, પણ હવે હમણાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પણ જાહેરાત કરી, તો એ મુદ્દે પણ એક પ્રશ્ન મારે પૂછવો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરી અને આપનો રેકોર્ડ આ જ ચૂંટણીમાં સારો છે, સુરતની વાત કરવામાં આવે અને હમણાં તો આપના તરફથી ધારાસભ્ય પણ ચૂંટાઈ આવ્યા વિસાવદર ખાતેથી, એટલે કે આપનો જે કોન્ફિડન્સ લેવલ છે પહેલા કરતાં વધ્યો હશે અને જે રીતે આપે એન્ટ્રી કરી હતી ગુજરાતમાં, કદાચ એવું કહી શકાય એ વિધાનસભા નહોતી પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ હતી, હવે તેની જાહેરાત કરી દેવામાં આવી છે। આપના તરફથી તો ઘણા બધા નામોની પણ જાહેરાત થઈ ચૂકી છે। જાણવા માંગીશું આપ દ્વારા કેટલી તૈયારીઓ છે, કેવી તૈયારીઓ છે અને આશા શું છે હવે આ ચૂંટણીથી?
બિલકુલ આમ આદમી પાર્ટી તૈયાર છે. આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર એવી પાર્ટી છે કે જેણે ગ્રાસ રૂટ ઉપર દરેક બૂથ ઉપર મહેનત કરી છે અને સ્વયંભૂ ઊભી થયેલી પાર્ટી છે. લોકોના સામાન્ય વ્યક્તિઓના આશાઓને ઉમ્મીદથી ઊભી થયેલી પાર્ટી છે. અમને પૂરો ભરોસો છે કે આ જે કંઈ આ ચૂંટણીની અંદર લગભગ 9,000 જેટલા ઉમેદવારો ચૂંટણી લડવા જઈ રહ્યા છે. પહેલીવાર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એટલા મોટા પ્રમાણમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ પાર્ટી જ્યારે ઉતરતી હોય અને મજબૂતીથી ચૂંટણી લડતી હોય તો એ આમ આદમી પાર્ટી છે, એનો અમને ગર્વ છે. અને ગુજરાતના મુદ્દાઓ ઉપર અમે હંમેશાથી જ્યારે આગળ વધતા હોય ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એને રાજ્યના મુદ્દાઓ સાથે કંઈ લેવા દેવા નથી, એને આંતરરાષ્ટ્રીય વિશ્વના મુદ્દાઓ સાથે કંઈ લેવા દેવા નથી. સામાન્ય લોકોના પ્રશ્ન, સામાન્ય નીચે ગટર, રોડ, રસ્તા, નાની મોટી સુવિધાઓ, લોકોના નાના મોટા જે પ્રશ્નો છે, પ્રશ્નો માટેની જ્યારે આ લડાઈ છે ત્યારે મને પૂરો ભરોસો છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ લડાઈ મજબૂતીથી લડીને જીતવાના છે. અને જે રીતે આમ આદમી પાર્ટીએ સામાન્ય પ્રશ્નોને હંમેશા વાચા આપવાનું કામ કર્યું છે, આ વખતે પણ ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી અમારા માટે ખૂબ મોટી આશાનું કિરણ છે. અને ગુજરાતમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે અને ગુજરાતની રાજનીતિ માટે બેન્ચમાર્ક બની રહેશે. એક નવી ઉભરતી પાર્ટી આગામી 2027ની ચૂંટણીમાં આજે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યાંથી ઊભી થઈ અને ગુજરાતની અંદર સામાન્ય માણસોની સરકાર લાવવા માટે મહત્વનો રોલ ભજવવા જઈ રહી છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર મનોજભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આમ આદમી પાર્ટી જે છે ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરી રહી છે જીતનો. ઉમેદવારોના નામની પણ જાહેરાત ઘણા બધા સ્થળો પર તેઓએ કરી દીધી છે. અને સુરત કોર્પોરેશનથી જ્યારે આમ આદમી પાર્ટીએ ઝંડો ગાળ્યો હતો ત્યારે હવે ફરી એકવાર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીને ઘણી બધી આશાઓ છે.